હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે જળઝીલની 11સ ને આજે આખો ઉત્સવ હું તમને દેખાડવાનો છું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હાલો હું તમને જળઝીલની 11સ નો ઉત્સવ દેખાડું. બોલો ગોપીનાથજી મહારાજ ને વિઘ્ન વિનાયક દેવને. આજે જ્યારે આપણો ગઢપુરનો પારંપરિક સમયો કહીએ એટલે જળઝીલણી એકાદશીનો ઉત્સવ, ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવીને રૂડા આશીર્વાદ આપતા હોય કુંવરજીભાઈ મંત્રીશ્રીને, ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એકવાર આ આશીર્વાદ આખો જે અહીંયા આગેવાનશ્રીઓ છે એ સૌ એમની સાથે અહીંયા પૂજનમાં સાથે સાથે જોડાશે. બોલો ગોપીનાથજી મહારાજની જય, ગણપતિજી ભગવાનની જય, કાષ્ઠભંજન દેવની જય. ઠાકોરજી મહારાજ અને ગણપતિજી મહારાજને આપણી પરંપરા મુજબ ધામધૂમથી મંદિરથી પૂજન કરી અને અહીંયા ઘેલા નદીમાં જળ વિહાર કરવા માટે પધારે છે. મંત્રી જગતમાં ઘણા બધા આપણે અગાઉ પણ જોયા, પણ આટલા સરળ મંત્રી બહુ ઓછા જોવા મળે એવા આપણા વિસ્તારના કુંવરજીભાઈ છે. હવે સૌ પ્રથમ અહીંયા આપણે આરતી કરવાની હોય. જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ ના વિચરણ સરોવર ભ્રાતા દ્વિજ કુળ તનુ
પ્રભુ દ્વિજ ગુણ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ ઓમ જય સદગુરુ સ્વામી. It starts with so unreal. Watch you I tried so hard and got so far, but in the end, it doesn't even matter. I had to fall to lose it all, but in the end, it doesn't even matter. I tried so hard and got so far, but in the end, it doesn't even matter. I had to fall to lose it all, but in the end, it doesn't even matter. It starts with all I know. So સંપૂર્ણ મહોત્સવ પૂરો થઈ ગયો છે અને પાછા આપણે જૂના મંદિરે આવી ગયા છે. અને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અને આપણે જવાનું છે ત્યારે મેળામાં, અને આખો મેળો હું તમને દેખાડી. તો હાલો હવે મેળામાં જઈને મળવી.